જય તમે ચેતન છો, તમારું ક્રિએચર એ કરી શકે નહીં. નહીં. આપ સમજમાં આવે છે? તમે તો ચેતન છો અને કુદરત નિર્જીવ છે, એટલે કુદરતે આ તમને કર્યા નથી. તમે ક્રિએચર નથી કુદરતના. તો કોણે બનાવ્યા? તો કોણે બનાયા? અને કોઈ બનાવનાર છે નહીં. ત્રિકાળી સ્વભાવના સનાતન સ્વભાવના. વોટ ઇઝ ધેટ સ્વભાવ? એ તમે સ્વાભાવિક કહો છો કે એ શી વસ્તુ છે? કહો ગોડ. એ શું વસ્તુ છે? આપ તમે જે સ્વાભાવિક કહો છો એ શું છે? ગોડ છે? એ જ પરમ સ્વાભાવિક વસ્તુઓ. ગોડ એકલી નથી, ભગવાન એકલા નથી. અનાત્મ વિભાગ તે સ્વાભાવિક છે. આવી 6 ચીજો સ્વાભાવિક છે. પણ તમે શુદ્ધાત્મા છો, શુદ્ધ આત્મા, ચેતન આત્મા, શુદ્ધ ચેતન. આપ ખરેખર તમે શુદ્ધ ચેતન છો. બાય રિયલ વ્યૂ પોઈન્ટ યુ આર શુદ્ધાત્મા. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર કાંતિલાલ. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. There are 2 viewpoints to solve this puzzle. One relative viewpoint. રિલેટિવ છે ને, રિલેટિવ બદલી શકાય. All these relative are temporary adjustments and real is the permanent. What is that relative? એ રિલેટિવ શું છે મને બતાવો. હા, તો લે છે શાસ્ત્રથી કાયમની રિયલ વસ્તુની. Who says that? હા, Why not seven words? કોણ કે છે? તીર્થંકરો કે છે. તીર્થંકરો. તીર્થંકરો. There are supermen who think that God is God. હા, Therefore, they are the persons who have laid down all this. હા, They have got it. તત્વ છે. બીજું કાળ તત્વ, કાળ. પછી આકાશ તત્વ છે ચોથું. અને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. 2 અસ્તિકાય છે. આ બધા 6 અસ્તિકાય કહેવાય છે. 5 અસ્તિકાય કહેવાય છે. ત્યાં ધર્માસ્તિકાય શું કરે છે કે આ ચેતન અને પૂતગલ ને જવામાં હેલ્પ કરે છે અને સ્થિર થવામાં હેલ્પ કરે છે. એમાં 6 તત્વની શોધખોળ તીર્થંકરોએ કરેલી છે, કેવ જ્ઞાને કરીને. આપણે માન્ય છે. તીર્થંકરો વાળું છું. તીર્થંકરો વાળું છું. પરિવર્તનમાં છે. સામે સામે 2 ભેગી થાય છે. તે 2 ભેગી થવાથી ત્રીજી અવસ્થા ઉભી થાય છે. પોતાના ગુણધર્મ ની બહાર અવસ્થા ઉભી થાય છે. વિશેષ ભાવ, વિશેષ અવસ્થા ઉત્પન્ન થાય છે. પોતાના ગુણધર્મ છોડતો નથી અને નવા જ ગુણધર્મ ઉત્પન્ન થાય છે. વિશેષ અવસ્થા એ સમજાય આપણને. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ રાઈટ બિલીફ છે, બાય રિયલ વ્યૂ પોઈન્ટ રોંગ બિલીફ છે. હું જૈન છું. આરોપિત ભાવ કર્યો તમે કાંતિભાઈ છે એવો એક હોત નહીં. અને ચેતન વગર જો 5 તત્વો હોત તો રિલેટિવ ઉત્પન્ન જ થવાનું નતું. કારણ કે રિલેટિવ ચેતન હોય તો જ રિલેટિવ ને વાત સમજી શકે. નહીં તો રિલેટિવ સમજી શકે જ નહીં ને. કઈ કામ લાગે આપણને આમાંથી? આની અસર નથી થતી એ કેવી રીતે કહો છો? અમે બધાને ખબર પડી જાય તરત જ. મને જોનારને જ ખબર પડી જાય કે આ અસર નહીં થતી. આની અસર નથી થતી એટલે જુદા છે ને. પેલો કાગળ આજે લાવે છે. નથી થતું, દુઃખ નથી થતું તમને. એનું કારણ તમારો કંટ્રોલ છે એવું કહેવા માંગે. તમારે કંટ્રોલ થી ને લીધે આ દુઃખ નથી થતું. હા, તો એ એમ કે છે અને કંટ્રોલ કયો છે જેના લીધે દુઃખ નથી થતું? 2 અવસ્થા. એક બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ કંટ્રોલ, બાય રિયલ વ્યૂ પોઈન્ટ જ્ઞાતા દ્રષ્ટા. આ જગત ના આશય શું છે કે હૃદય ચોખ્ખું હોય તો બસ જ નથી. આ હૃદય ચોખ્ખો રહ્યો નથી તેની આપણને અણહક નું ભોગવવું હોય તેનું હૃદય ચોખ્ખું હોય ખરું? અણહક નું ભોગવવું હોય તેનું હૃદય ચોખ્ખું હોય તો લોકોને તો કોનું પડાવી લઉં, ક્યાંથી લઈ લઉં. એટલે ચોખ્ખું હોય તેને મોડા પર જ ચોખ્ખું દેખાય આપણને. વકીલે ભારે એટલે ડેવલપ થયો અને ડેવલપ થયો તો આગળ વિનયતા બહુ ઊંચી પડે. આ વિનય તમે જોયું ને પછી એને બીજું કશું વખત નથી પાડ્યું. આવું થયેલું દેખ્યું તો વકીલ છે, બુદ્ધિ વાળો છે માણસ. તો આપણે સારી રીતે વાત કરે વિનય નું. આપણે સામાન્ય રીતે તો વિનય વિવેક બહુ સારી રીતે વાત કરે એને કહીએ જ છીએ. તો પણ વિનય નું ખરું સ્વરૂપ શું છે? વિનય નું ખરું સ્વરૂપ શું છે? આપણે બાહ્યાચારમાં સારી રીતે વાત કરીએ અંદરથી તો આપણને એના માટે કઈ નું કઈ થતું હોય. પણ
વિનય તો જ્યાં આગળ સાચો ધર્મ છે હા. ત્યાં લગભગ બધું અર્પણ કરી દેવા જેવું થઈ જવું, હા. ઓગળી જવું. હા કેમ? બાકી આ બહાર તો વિવેક કહેવાય. હા બહારનો તો આચાર બાહ્યાચાર વિવેક કહેવાય, વિવેક. હા એટલે આપણો અહંકાર બધો ઓગળી જાય તેને વિનય કહીએ છીએ હા. કે પછી આપણે સંપૂર્ણ જાગૃતિ રહે તેને વિવેક કહીએ, હા વિનય કહીએ. હે? આપણો અહંકાર ઓગળી જાય તે અવસ્થાને વિનય કહીએ છીએ નહીં. કે દરેક વખતે આપણી જાગૃતિ રહે એને વિનય કહીએ ધર્મ છીએ? ધર્મ જ્યાં છે, હા સત્ય ધર્મ છે, હા ત્યાં આગળ પોતાનું અવિનય પણ બિલકુલ રહે ને એને વિનય કહેવામાં આવે છે. બિલકુલ વિનય સર ત્યાં ડખો ના કરે, બીજે બધે ડખો કરી આવે. એટલે સત્ય ધર્મનો સ્વીકાર કરવો એનું નામ વિનય છે. એ એટલું સમજેલા હા કે ધર્મ આપણાથી થયો નહીં તેનો વાંધો નથી, પણ જે ધર્મિષ્ઠ છે હા ત્યાં અવિનય નહીં કરવું. શું કહ્યું? એને એટલે અહંકાર એને વિઘાતક નથી શક્યતા. એ વિઘાતના ના કરે ને આ બધું આપણા પાટીદાર દબાવો, આ તો વિરાટ ના કરે, બધું આમને સમજણ જ નહીં ને. હા હવે એ સમજ બે સમજમાં કરે કે બેભાન અવસ્થામાં કરે એનો તો ખ્યાલ જ નથી. આપણા પાટીદારને તો એનો ખ્યાલ જ નથી. હવે એ ખ્યાલ જ નથી તો હવે પછી એને એનામાં વિનય બધો બહુ પુષ્કળ છે, હા પણ બુદ્ધિ એમને થતે ડખો કરી નાખ્યો છે. એટલે એમને શું થયું છે? ઓવરબર્ન થઈ ગયું છે. શું થયું છે? બરોબર. ચંદ્રકાંતભાઈ એમ પૂછે છે કે વિનય એ અહંકાર રહિતપણું છે હા. કે જાગૃતિ છે? ના, વિનય એ અહંકાર છે. જાગૃતિ પછીની અવસ્થા એટલે વિનય પહેલી અવસ્થા છે. આ વિનય નું એટલે સંપૂર્ણ સમર્પણ. વિરાટ ના કરે, વિરાટ હોય જ નહીં. હા પણ એ ધર્મ આવ્યો ને ત્યાં વિરાટ ના કરે. હા ચંદ્રકાંતભાઈ એમ કે છે કે સંપૂર્ણ સમર્પણ, એ તો સંપૂર્ણ સમર્પણ તો પછી આવે. આ તો પહેલું જ પગથિયું છે કે સમર્પણ નહીં, આ પહેલું જ પગથિયું છે. એટલે પહેલું ખુલ્લાપણું છે, પોતાનું છોડી દઈ અને નવું સ્વીકારવાનું ખુલ્લાપણાની સ્થિતિ છે, તેને વિનય કહે છે. સમજણ બાકી છે કે મારું હિત શેમાં અને અહિત શેમાં, એ બે સમજણ એમની બહુ ઊંચી હોય. હા જયારે આ ડેવલપો થશે ને એને સમજણ શેમાં અને સમજણ હિતકારી શું ને હિતકારી નું ભાન ના હોય. એટલે કેવું પડે આપણે જો હા એટલે ડેવલપમેન્ટ કઈ સ્ટેજ ની ઉપર આપણે વાત? ના પહેલા સ્ટેજ નું છે કે છેલ્લા સ્ટેજ નું? તમે છેલ્લા સ્ટેજ નું કહો છો, એ મિડલ સ્ટેજ નું કે છે, દાદા પહેલા સ્ટેજ નું. વિનય એ પહેલો પ્રાથમિક એન્ટ્રન્સ છે જ્ઞાની પાસે આવવા માટેનું અને જ્ઞાન પામવા માટેની પહેલી પૂર્વ ભૂમિકા છે કે પહેલી પૂર્વ ભૂમિકા છે કે પછી છેલ્લી? વિનયથી જ બધી ભૂમિકા જ એ છે. એટલે વિનયથી શરૂ થાય છે, વિનયથી જ આ ભૂમિકા પ્રાપ્ત થાય. વિનયથી આ આ તો ભૂમિકા પ્રાપ્ત. આપણે આ આક્રમ માર્ગ છે ને હા એ બધા ગમે તે બેસી ગયેલા. અહીં આગળ તો તમે આવો, તમે તાર પૂંછ થર મને ભેગા થશે. શું કહ્યું? બરાબર. એટલે આમાં વિનય વારકા વિનય બધું પેસી ગયેલું. કેવું? આ બધા આવો પણ પેસી ગયા પછી અમારામાં વિનય આવશે કે નહીં પાછું? કામ થઈ ગયું, પણ આવી ગયો વિનય, વિનય આવી ગયો ને. હા, આવી ગયો ને, પણ પણ પેલું ડેવલપ થયેલું નથી ને, હા. એટલે ઝડકાટ ના આવે, અજવાળું ના લાગે, ઝડકાટ ના આવે. અને હમણાં દીપી ઉઠે, હા આમનું દીકરું. હમણાં દીપી ઉઠે. એ જેટલું ડેવલપમેન્ટ છે ને એ પ્રમાણે વિનય હોય. એટલે એ વિનયનો પણ વિકાસ થાય છે. વિકાસ વિનય ને લીધે તો આ ડેવલપમેન્ટ કહેવાયું. આ મનુષ્યનો વિકાસ ક્રમ કહેવાય વિનય. એકના વિનયના થર્મોમીટર થી જ આ માપ નીકળ્યું. એટલે વાંકા લોકોને લાભ છે ખરો? હે? થોડા વાંકા લાભ છે ખરો વધારે? વાંકાને જ લાભ છે. હૃદય શુદ્ધિ વાળા એમના જેવા મેં બધા બહુ જોયેલા. હા એમને કહું કે ભાઈ તમે સુખી જ માણસો છો, પછી તમારે શું, તમે સીધા માણસો દુનિયાનું નુકસાન કરતા નથી. પણ એની જગ્યાએ પહોંચતા બહુ ટાઈમ લાગે. ઇન્વેન્શન બંધ રહે છે? ઇન્વેન્શન બિલકુલ બંધ થાય છે. ધીમું ઇન્જિન ચાલ્યા કરે. બરાબર. અને તમારું તો જો 150 હોર્સ પાવર નું હે ફળાગા ચાલશે. તમે તો એમ કહો છો કે પેલું કે છે ને કે સ્ટેજ થવા માટે સિંગર. હું કઉ છું સર્વિસ કોઈ કરેલ ના હા, હોય. હવે કોઈ એમની વાત હોય ને કે આ ધર્મ પામે આ ના ફરે, તારી તરફ સમજણ નથી. બરોબર છે. એ સિનર હોય એ પાકો સેટ થાય. ઇન્વેન્શન બંધ થઈ જાય. મારું શું કહેવાનું, ઇન્વેન્શન બંધ થઈ જાય છે તાકે એને કશી જરૂરિયાત ચીજો મળી આવે છે, બંધ થઈ ગયું. પણ હવે એમને દાદા એમની અંદર હૃદયની કે બુદ્ધિની તીવ્ર જિજ્ઞાસા હોય તો થાય. જિજ્ઞાસા હોય તો ના થાય. એ તો ફક્ત એમને જ આ ભાઈ 2-5 જણ આવે ત્યારે સુધારે, બધા એને ફેરફાર કરે, અને સેવા કરે બધાને, અને પોતાનું બધું ચાલ્યા કરે. પછી હવે એમને આત્મજ્ઞાનમાં જવું હોય તો શું થાય?
એ ધીમે ધીમે પાછા કોક તો કોક પર એવું થાય, એવા સંજોગો ભેગા થશે તો પાછું આ હૃદયમાં બીજું પહેરી જશે, તાર માર ખાશે, તાર પાછી ઇન્વેન્શન ચાલુ. આ મારું ઇન્વેન્શન સી રીતે માર ખાવાથી થઈ ગયું. એ મજા નહીં હોય, એટલે જ મજા પડે છે કે તમે દરેક સ્ટેજમાંથી નીકળ્યા હશો ને, એટલે પછી તમે પૂછીએ એટલે ઓરિજિનલ જવાબ નીકળે. એવી એવી ખૈયોમત નીકળ્યો છું, એવી એવી આમ હિલ સ્ટેશન ઉપર ચડ્યો છું. અને કારણ કે બીજું મારે જગત ની કોઈ ચીજ જોઈતી નથી, જગતમાં તમે જ ચડેલા છો. બધા અમારા રાવજી બધા જ ચડેલા તમે બેઠા બેઠા ને, એમને જ્ઞાતા દ્રષ્ટા પણ ના હોય, એની પોતાનું નિરીક્ષણ પણ ના હોય. બરાબર. એ આમાં ત્યાં પરીક્ષા જ આપ્યા કરતા હોય. શું કરતા હોય? ખાવા પીવામાં મસ્તીમાં પેલું ભૂલી જાય. એટલે કેટલા અવતારનું નિરીક્ષણ થયા. પણ તમે જે બધા વિતરાગના બધા અર્થ કરાવ્યા એ બધા ઓરિજિનલ આવે છે. એ તમારા બધા અર્થો જે આવે છે ને શબ્દોના, તે બધા ઓરિજિનલ મૌલિક આવે છે. મૌલિક જ લાવવાનું છે આપણે. આ મૌલિક માટે જ મારી આ અહીંયા નિમિત્ત પણ છે. ગુજરાતી ભાષાના જે શબ્દોનો તમે શરીરે ખરાબ થઈ ગયું છે એટલે મૌલિકતા લાવો. મૌલિકતા ગુજરાતી ભાષાના જે તમે શબ્દોના જે અર્થ કરો છો ને, તે એ અર્થે એકદમ તમે કરો ત્યારે ખબર આવે કે આ શબ્દનો અર્થ આ છે. તો બગીચામાં કામ કરવા જાય. હા, એટલે આ બધી શક્તિ મન વચન કાયની શક્તિ શેમાં જાય? બધી સ્કૂલમાં વપરાય કરે. શેમાં વપરાય? જે મજૂર કરી શકે ને, જે કામ મજૂર કરી શકે તેમાં વપરાયા કર્યા. હવે એવી શક્તિ મારી જો કદી 1 કલાક વપરાય બગીચામાં, માછી એમાં કિંમત વેલ્યુ છે. 1 કલાકમાં તો કેટલું બધું કામ થઈ જાય. મારી ક્યાં વપરાવી જોઈએ શક્તિ? સૂક્ષ્મતા. હા, આ બધું આમાં સ્કૂલમાં વપરાય છે ને. સેવાભાવી થયો ને ત્યાંથી એમાં એ લાઈનમાં ઇન્ટરેસ્ટ પડ્યા કરે. બધા આવો બતાવો. એ તો હંમેશા ઇન્વેન્શન ક્યારે થાય છે? માથામાં થાય તમારા મારે ને ત્યારે ઇન્વેન્શન આખી રાત ચાલે. એ ફેરવેટ છે, પણ એક લઈને ફાવી ગયા. પણ કુદરતના જગતનો નિયમ એવો છે કે જેટલા મોક્ષે ગયેલા ને તેમાંથી 80% નરકે ગયા પછી નરકમાં ના ગયો, મુખમાં ના જવા દે. ભાઈ બાપા કશું જોઈતું નહીં. બરાબર કે તારી સિવાય પાકું કે કાતી આ નથી પૈસા નથી બંધ થઈ જાય. તમે માર પડવો જ જોઈએ. ટેસ્ટ જેટલી લાલસા હોય બધું મળ્યા કરે. એક આવો પધારો 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 2 વાર એમને નટુભાઈ એમને પૂછ્યું કે હું ધર્મને રસ્તે જવાની તમને ઈચ્છા નથી? તો કે હું જઈ જ રહ્યો છું. એમનું એવું કેવું છે, હું ધર્મને રસ્તે એમને જઈ જ રહ્યા છે. દરેક પોતપોતાની ભાષામાં પોતાની ભાષાથી જઈ રહ્યા છે. ધર્મ છે ને કેવું, ધર્મ છે ને કેવું એ સમજવું જ મુશ્કેલ. આ જગતમાં ચાલે છે ધર્મ, એ ધર્મ ન હોય. આ તો રિલેટિવ ધર્મ છે. શું છે? એ ધર્મ જઈ રહ્યા છે. હું કોઈ ધર્મના વાડામાં નથી, હું કોઈ પણ ધર્મના વાડા એવા વાડામાં નથી બસેલો. અને ધર્મ જ કર્યા કરે છે ને આખો દાડો. નથી છતાં ધર્મ કર્યા કરે છે આખો દાડો. મારી કાયમની વૃત્તિ એ હોય છે કે હું આ દેહ નથી અને હું આત્મ છું. એ રસ્તે હું જઈ રહ્યો એ ભાન સાથે હું જઈ રહ્યો છું. બધું બરોબર છે. આનું ફળ છે તે એમને ધર્મ પ્રાપ્ત થાય. હંમેશા સીધા માણસ સેવા ભાવ એટલે જ તમને ધર્મ છે ને કહેવાય. સેવા ભાવ કે કોઈને સુખ આપવું, કોઈને અડચણો દૂર કરવી, એ બધું એ કરવું તેનું નામ ધર્મ. ત્યાં સાધુઓ બધા જે કરે છે એ બધો ધર્મ કહેવાય છે. પણ એ ધર્મ ના કહેવાય. ખરો ધર્મ નથી કહેવાતો. જો હું કરું છું, હું કરતા છું, આ હું ભોગતા છું, આ બધું જ્યાં સુધી હું પણ છે, આ બધું છે ત્યાં સુધી ધર્મ સતત ધર્મ નથી ઉત્પન્ન થતો. શું કહ્યું? આ લૌકિક ધર્મ ઉત્પન્ન થાય તો ખોટા હવરા કામ છોડી દે ને હવરા કરે, લોકોને સુખી કરે, શાંતિ આપે, આમ તેમ આપે. શું એ બધું પેરેશનલ જગત લૌકિક ધર્મ કહેવાય છે. કેવું કહેવાય છે? લૌકિક. પણ અલૌકિક ધર્મ ને પ્રાપ્તિ ને અલૌકિક ધર્મ તો માર ખાય ને તેઓ જ મેં ઇન્વેન્શન થાય. પણ એમનો ભાવ તો આત્મા છું નથી. જેના આત્માનો ભાવ ના હોય, આત્મા જડે એવો જ નથી કોઈને. એવો આત્મા છે જ નહીં. અને જગતે માન્યો છે તેવો આત્મા નથી. જેવો માન્યો છે એમને કલ્પ્યો છે તેવો આત્મા નથી. કલ્પના ખોટી છે બધી.
આત્મા સંબંધી કલ્પના એટલે એના ગુણ એને બધી વાતો જે સમજે તે ખોટી વાત, પણ જે છે એમની ભાષામાં બરોબર છે. એમને માટે કુદરતે એમને માટે જે હિસાબ ગોઠવેલા છે તે પ્રમાણે ભોગવે છે બધું. ખબર પડી ને? એ બોલે છે તો સારું કરે છે, હું આત્મા છું એટલું બોલે છે તેથી શું થાય કે કઈ હું આ દેહ નથી એનું ભાન એનું દેહાદ્યાસ જરા ઓછો દાખવે આપણે દેહાદ્યાસ ઓછો દાખવે. બાકી આત્મા તો એ વસ્તુ જુદી છે. આત્મા તો કોઈ આત્મા વસ્તુ પામી શકે એવી વસ્તુ. આ તો તમે બધા પામ્યા તેનું બધું તમને એ છે. પણ અમે પેલું મફતમાં પામ્યા છે ને તેની કિંમત ઓછી છે. અમે બધું દિવસ જો કદી મન વચન કાયાથી આ જગતના લોકો એક જ દિવસ જો કદી શાંત રહે, ક્રોધ માન માયા લોભ પોતે અહંકારે કરીને ના કરે તો એનું જ્ઞાન કેટલું વધી જાય. કારણ કે એને અનુભવ થાય એક દાડાનો. શું થાય? આ તો એક કલાકનો અનુભવ નહીં થયો. આ મનુષ્ય છે ને બધા કલાકનો અનુભવ થયો નથી. આ અનુભવ થયેલા વિચારે પડતા જાય. અનુભવ સાથી ના થાય. કારણ કે ચીજ પર ક્રોધ માન માયા લોભ પછી અનુભવ થાય ખરો. નિરીક્ષક થવું પડે. કેટલું થવું પડે? નિરીક્ષક માલ ખાય પણ એનો એવો છે આ તો કે સીધા સરળ ને સેવાભાવી માણસ, સીધા સરળ સેવાભાવી એ માણસોનો વિકાસ પેલા ખરાબ માણસ કરતા પાછો પડી જાય. ખરાબ માણસ નો તો થાય જ નહીં વિકાસ, પણ ખરાબ માણસ ને ખરાબી વધતી જ થાય નહીં. એટલે પછી માર પડતા ઇન્વેન્શન ચાલે તો પેલા કરતા આગળ વધે. અને પેલા ભાઈ ધીમે 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 દયા જ કરતો, એને કઈ અડચણ ના આવે. બોરસદ ચાલતો હોય નહીં તો બોરસદ 2 કલાકે પહોંચે ધીમે ધીમે ધીમે. જો અને ઇન્વેન્શન તો આ દરિયામાં ઇન્વેન્શન ક્યારે થાય છે? બરાબર. કઈ ભૂલો પડ્યો ના દડ્યું થાય છે. એ તો બધું થાય. એ તો બધી લડાઈના ટાઈમમાં 2 લડાઈના ટાઈમમાં 2000 વર્ષમાં જેટલી શોધખોળો થઈ એ 4 ને 4 8 વર્ષમાં જેટલી થઈ લડાઈના ટાઈમ. તો આ કારખાના આવડે મોટા ના હોય. બરોબર. અને આ બધી શોધખોળ ના હોય. ના ના નફા ખોટ છે બધી શોધખોળ. કેટલી વાર કારખાના જરૂરિયાત છે.